Hello students, namaste everyone. Today I am going to explain you the give the solution of some exercise sums that are really understood by you. Okay, તમને ઘણા typical examples that are uh, difficult for you. Okay, that selected sums that I have given the solution for that. Okay, so that exercise, these all sums are from your textbook exercise and exercise number that I have given. Okay, so let's start with the exercise, that is exercise number 21. ઓકે, આ એવા सम्स છે કે જે सम्स છે એ એક્ઝામમાં પણ પૂછેલા છે અને કદાચ તમને સમજતા થોડી વાર લાગે એવું છે, તો એવા सम्सનું સોલ્યુશન વિથ એક્સપ્લેનેશન હું અહીંયા આપું છું. ઓકે, અને દેટ ઇઝ ફર્સ્ટ વન. હિયર એ એન્ડ બી બે ડેફિનેશન આપી છે. પહેલાં એ બી બે મેટ્રિક્સ આપ્યા છે અને પ્રૂવ કરવાનું છે કે એ બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ બી ઇન્વર્સ એ ઇન્વર્સ, આવું પ્રૂવ કરવાનું છે વિથ એક્ઝામ્પલ. આ તમને જે મેટ્રિક્સ આપ્યા છે મેટ્રિક્સને લઈને બે પ્રૂવ કરવાનું છે. ઓકે, તો પહેલાં આપણે એલએચએસ સાઇડ ફાઇન્ડ કરીશું. તો એલએચએસ સાઇડ આપણી પાસે છે એ બી ઇન્વર્સ. એ બી ઇન્વર્સ, એઝ વી નો દેટ 2x2 મેટ્રિક્સ છે, તો એનું ઇન્વર્સ જે છે એ ડાયરેક્ટ મેથડથી આપણે ફાઇન્ડ કરી શકશું. ઓકે, અને એ ઇન્વર્સની આપણની પાસે ફોર્મ્યુલા છે. એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ 1 ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. ઓકે, તો પહેલાં આપણે એ બી મેટ્રિક્સ જે છે એ ફાઇન્ડ કરવું પડશે, કારણ કે આપણી પાસે મેટ્રિક્સ એ અને બી અલગ અલગ છે. તો પહેલાં એ બી મેટ્રિક્સ ફાઇન્ડ કરવું પડશે. ઓકે, તો ધેટ આઈ હેવ સ્ટાર્ટ વિથ ધેટ કે પહેલાં એ બી મલ્ટિપ્લિકેશન કરી લો. એ બી મલ્ટિપ્લિકેશન જે કર્યું છે એ વસ્તુ જે છે એ અને બી મેટ્રિક્સ બાજુમાં હોય તો એની ફર્સ્ટ રો અને બીની કોલમ આ રીતે મલ્ટિપ્લિકેશન થશે. ઓકે, અને કોરેસ્પોન્ડિંગ એલિમેન્ટનું મલ્ટિપ્લિકેશન થશે 1 ઇન્ટુ 5 પ્લસ -2 ઇન્ટુ -3. પછી સેકન્ડ જે છે એ ફર્સ્ટ રો સેકન્ડ કોલમ 1 ઇન્ટુ 6 -2 પ્લસ -2 ઇન્ટુ 2. પછી સેકન્ડ રો ફર્સ્ટ કોલમ 3 ઇન્ટુ 5 4 ઇન્ટુ -3. સેકન્ડ રો સેકન્ડ કોલમ 3 ઇન્ટુ 6 4 ઇન્ટુ 3. ઓકે, મલ્ટિપ્લિકેશન અને એડિશન કરતાં આન્સર જે આવે છે, આનો આન્સર મલ્ટિપ્લિકેશન એડિશન કરતાં 11, આનો એડિશન મલ્ટિપ્લિકેશન કરતાં 2, આનો આન્સર 3 અને આનો આન્સર 26. સો મને એ બી મલ્ટિપ્લિકેશન મેટ્રિક્સ મળી ગયું. ઓકે, નાવ ઇન્વર્સ માટે મને ડિટર્મિનન્ટ ઓફ એ બી જોશે, કારણ કે મારે એ બી ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું છે. એ બી ઇન્વર્સ that is equal to 1 AB determinant into adjoint of AB. આ એ બી મેટ્રિક્સ આ છે, તો આ મેટ્રિક્સનું મારે ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવું પડશે. તો ડિટર્મિનન્ટ જે છે એ ક્રોસ મલ્ટિપ્લિકેશન થશે 11 ઇન્ટુ 26 -3 ઇન્ટુ 2. એ 286 -6 એટલે 280 મને ડિટર્મિનન્ટ ઓફ એ બીનો આન્સર મળશે. ઓકે, નાવ એડજોઇન્ટ ઓફ એ બી. એડજોઇન્ટ ઓફ એ બી ડાયરેક્ટ મેથડથી એડજોઇન્ટ ઓફ એ બી ફાઇન્ડ કરવા માટે આપણી પાસે જે એ બી મેટ્રિક્સ છે, એ બી મેટ્રિક્સ જે છે 11 2 3 26, આનું મારે ડાયરેક્ટ મેથડથી ફાઇન્ડ કરવાનું. તો આ બંનેને ઇન્ટરચેન્જ કરવાનું અને આ બંનેને માઇનસની સાઇન અપ્લાય કરવાની. ઓકે, તો એ બંનેને ઇન્ટરચેન્જ કર્યું એટલે અહીંયા 26 અને 11 થઈ ગયા, અને આ બંનેને સાઇન ખાલી અપ્લાય કરી -2 -3 થઈ ગયા. ઓકે, એટલે એડજોઇન્ટ ઓફ એ બી મળી ગયા. નાવ એ બી ઇન્વર્સની આપણી ફોર્મ્યુલા, એ બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ 1 ડિટર્મિનન્ટ ઓફ એ બી એડજોઇન્ટ ઓફ એ બી. એ બીનો આન્સર 280. ઓકે, અને એડજોઇન્ટ ઓફ એ બી આપણે ફાઇન્ડ કર્યો, અહીંયા મૂકી દીધું. આ મારું એલએચએસનું પહેલું રિઝલ્ટ થયું. હવે આરએચએસ પણ મને આ સાઈડ આપવું જોઈએ. ઓકે, તો એ આરએચએસ છે એ મેં નેક્સ્ટ સ્લાઇડમાં ફાઇન્ડ કર્યું છે. ઓકે, તો લેટ સી દેટ આરએચએસ માટે સેમ આપણી પાસે ડેફિનેશન છે, મેં એઝ ઇટ ઇઝ રાખી છે. મારે આરએચએસમાં બી ઇન્વર્સ એ ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું છે. બી ઇન્વર્સ એ ઇન્વર્સ, તો મારે પહેલાં બી ઇન્વર્સ ફાઇન્ડ કરવું પડશે અને પછી એ ઇન્વર્સ ફાઇન્ડ કરવું પડશે. તો બી ઇન્વર્સ માટે બી મેટ્રિક્સ લેવાનો છે અને એ ઇન્વર્સ માટે એ મેટ્રિક્સ. પહેલાં મેં એ ઇન્વર્સ ફાઇન્ડ કર્યું છે, તો એ ઇન્વર્સ માટે એ મેટ્રિક્સ, તો એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ 1 ડિટર્મિનન્ટ ઓફ એ
એડજોઇન્ટ ઓફ એ. ઓકે, તો એડજોઇન્ટ ઓફ એ ડિટર્મિનન્ટ પહેલાં ફાઇન્ડ કરી લઈએ. તો ડિટર્મિનન્ટ માટે ક્રોસ મલ્ટિપ્લિકેશન 4 - -6 ઇઝ ઇક્વલ 10, કારણ કે 3 × -2 -6 થશે અને માઇનસ માઇનસ પ્લસ થશે એટલે આન્સર આવશે 10. એડજોઇન્ટ ઓફ એ માટે તો કે મારી પાસે જે આ મેટ્રિક્સ છે એ મેટ્રિક્સનો આ બંનેને મારે ઇન્ટરચેન્જ કરવાનું, એટલે 4 અને 1 અને 3 અને -2ને સાઇન અપ્લાય કરવાની. તો 3ને સાઇન અપ્લાય કરવાથી -3 અને -2ને સાઇન અપ્લાય કરશું એટલે 2. એટલે એડજોઇન્ટ ઓફ એ ફાઇન થઈ ગયા. નાવ ઇન્વર્સ ફાઇન કરવા માટે આપણી ફોર્મ્યુલા અપ્લાય કરી. ફોર્મ્યુલા માટે વેલ્યુઝ મૂકી દીધી 1/10 અને એડજોઇન્ટ ઓફ એ મારી પાસે આ જે છે એ અહીંયા મૂકી દીધું. આ આન્સર જે છે એ મારો એ ઇન્વર્સનો આન્સર થયો. નાવ બી ઇન્વર્સ ફાઇન કરવાનું છે. તો બી ઇન્વર્સ માટે બી મેટ્રિક્સ લેવાનો છે. બી મેટ્રિક્સમાં ડિટર્મિનન્ટ ફાઇન કરીશું. તો ડિટર્મિનન્ટ ક્રોસ મલ્ટિપ્લિકેશન 10 -6 × -6 × -3 એટલે -18. આન્સર ઇઝ 28. એડજોઇન્ટ ઓફ બી ફાઇન કરવાનું છે. તો અગેઇન આ બંનેનું ઇન્ટરચેન્જ અને બીજા બંનેનું માઇનસની સાઇન, એટલે અહીંયા ઇન્ટરચેન્જ 2 અહીંયા થઈ ગયા, 5 અહીંયા થઈ ગયા. આને માઇનસની સાઇન અપ્લાય કરી, આને માઇનસ હતા એ પ્લસ થઈ ગયા, માઇનસ પાછી અપ્લાય કરી એટલે આ એડજોઇન્ટ ઓફ બી થઈ ગયું. બી ઇન્વર્સ ફાઇન કર્યું તો 1/ડિટર્મિનન્ટ ઓફ બી એડજોઇન્ટ ઓફ બી. ડિટર્મિનન્ટનું વેલ્યુ મૂકી દીધી 28 અને એડજોઇન્ટ ઓફ બીની વેલ્યુ મૂકી દીધી. હવે મારે જે ફાઇન કરવાનું છે બી ઇન્વર્સ એ ઇન્વર્સ. બી ઇન્વર્સ એ ઇન્વર્સ, બી ઇન્વર્સ પહેલાં અને એ ઇન્વર્સ પછી. તો બી ઇન્વર્સમાં પહેલાં જે આગળની વેલ્યુ છે આ વેલ્યુ એ મેં પહેલાં લખી નાખી 1/10 × 1/28. ઓકે, હવે પહેલાં મારે બી મેટ્રિક્સ લખવાનો છે, એટલે આ જે છે એ બી ઇન્વર્સ છે અને આ મેટ્રિક્સ જે છે એ ઇન્વર્સ મેટ્રિક્સ છે. ઓકે, બે મેટ્રિક્સને બાજુમાં એનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. એટલે બી ઇન્વર્સનો આ આન્સર છે 2 - 6 3 5, એ ઇન્વર્સ 4 2 -3 1. આનું મલ્ટિપ્લિકેશન કરીએ. પહેલી રો અને પહેલી કોલમ 2 × 4 એટલે 8 અને -6 - 3 એટલે 18, વચ્ચે પ્લસની સાઇન. પછી પહેલી રો સેકન્ડ કોલમ 2 × 2 4 એન્ડ પ્લસ -6 × 1 એટલે -6. ઓકે, નાવ સેકન્ડ રો ફર્સ્ટ કોલમ 3 × 4 12 એન્ડ પ્લસ 5 × -3 -15. દેન સેકન્ડ રો સેકન્ડ કોલમ 3 × 2 6 પ્લસ 5 × 1 5. જેમ ફાઇનલ આન્સર કરો ઇન્ટુ આ જે છે બે મલ્ટિપ્લિકેશનમાં એ તો અહીંયા છે જ 1/28. ઓકે, નાવ 1/28ને આગળ લઈ ગયા અને આનું એડિશન કર્યું 26. આનું થયું -2, આ થયું -3 અને આ થયું 11. જે મારું રિઝલ્ટ સેકન્ડ છે. LHS ઇઝ ઇક્વલ RHS. LHS સાઇડ પણ આપણને આ જ આન્સર હતો અને RHS પણ આ જ આન્સર મળી ગયો. તો ધેટ વી હેવ પ્રૂવડ એ બી હોલ ઇન્વર્સ ઇઝ ઇક્વલ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. આ આખો સમ તમને 5 માર્ક્સમાં પૂછાય છે. ઓકે, સો એક બુકમાં આખો વ્યવસ્થિત કરજો અને પ્રેક્ટિસ માટે એક સમ મેં તમને નેક્સ્ટ સ્લાઇડમાં ડેફિનેશન મૂકેલી છે, એ તમે તમારી જાતે કરજો. ઓકે, સો that sum is this one is your practice sum. ઓકે, એક્સરસાઇઝનો સમ છે આ પણ 22નો અને એના માટે પણ સેમ આગળ જે આપણે મેથડ યુઝ કરીને જે મેં સોલ્યુશન આપ્યું છે એવી જ રીતે તમારે આ સમ સોલ્વ કરવાનો છે. Okay, so this one is for your practice. Now next sum, that is exercise 15. ઓકે, એમાં આપણને ડેફિનેશન આપી છે. એ ડેફિનેશનમાં એક્સની વેલ્યુ ફાઇન કરવાની છે, એક્સ ફાઇન કરવાનું છે. કઈ રીતે? તો કે 3 મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન આપ્યું છે એના ઉપરથી મારે મલ્ટિપ્લિકેશન ફાઇન કર્યું છે. ઓકે, તો આમાં શું કરવાનું છે? તો કે આની અંદર મારે આપણે ક્યારેય પણ મલ્ટિપ્લિકેશન સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આવી રીતે હોય 5 + 6. તો આપણે શું કરીએ? તો પહેલાં આ બેનું એડિશન કરી નાખીએ, રાઈટ. 5 + અહીંયા મલ્ટિપ્લિકેશન તો 5 + 5 × 2. તો અહીંયા આપણે 30 કરી નાખીએ અને પછી આપણે 2 એડ કરીએ, રાઈટ. તો બ્રેકેટ ઓલવેઝ પહેલાં કરીએ અને ઓલવેઝ આપણે રાઈટ સાઈડથી મલ્ટિપ્લિકેશન કે કોઈ પણ ફોર્મ્યુલાઝ છે સ્ટાર્ટ કરતા હોય. ઓકે, તો એના માટે આપણે આમાં પણ એ જ વસ્તુ કરીએ, પહેલાં આ બે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરીએ.
પહેલો આ મેટ્રિક્સ જે છે એ 3x3 મેટ્રિક્સ છે અને બીજો મેટ્રિક્સ જે છે એ x4-4 વાળો એ મેટ્રિક્સ છે એ 3 રોઝ એન્ડ 1 કોલમ છે. આ બે મેટ્રિક્સમાં પહેલા મેટ્રિક્સની કોલમ અને બીજા મેટ્રિક્સની રો સરખી છે એટલે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન પોસિબલ છે અને મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશનનો જે આન્સર જે છે એ 3x1 3x1 એ ફોર્મેશનમાં આવશે એટલે 3 રો અને 1 કોલમ મળશે. ઓકે, તો આ બેનું મલ્ટિપ્લિકેશન કરતા જઈએ. પહેલી રો અને પહેલી કોલમ 2x 2x પ્લસ 4x1 4 પ્લસ 0x-4 0. Then second row, પહેલી કોલમ x×1 x, 0x4 0 and 2x-4 -8. Now third row, first column 0x 0, 2x4 8 and 4x-4 -16. ઓકે, આનું સિમ્પ્લિફિકેશન કરીએ. આગળ જે મેટ્રિક્સ છે એઝ ઇટ ઇઝ જ મૂકેલું છે x4 -1 x4 -1. ઓકે, અહીંયા એડિશન કરો એટલે 2x + 4, અહીંયા x -8 અને અહીંયા -8 આન્સર આવશે ઇઝ ઇક્વલ 0. હવે આ બે મેટ્રિક્સનું આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો આ જે x -4 મેટ્રિક્સ જે છે એ મેટ્રિક્સ છે એ 1 રો અને 3 કોલમ છે અને આ મેટ્રિક્સ જે છે એ 3 રો અને 1 કોલમ છે. એટલે પહેલા મેટ્રિક્સની કોલમ અને બીજા મેટ્રિક્સની રો સરખી છે તો મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન પોસિબલ છે અને આન્સર જે આવશે એ 1/1 આન્સર આવશે. લેટ્સ સી હાઉ ઇટ્સ આન્સર વિલ બી. તો x×2x + 4 x×2x + 4 પ્લસ 4x 4x -8 4x -8 and -1 × -8 = 0. ઓકે, હવે આ મલ્ટિપ્લિકેશન કરીએ. 2x² પ્લસ 4x 4x -32 અને આ માઇનસ પ્લસ એટલે +8. ઓકે, અગેન હવે આ તો એક ઇક્વેશન જ મળી ગયું એટલે આપણે મેટ્રિક્સમાંથી બહાર નીકળી ગયા અને આ ઇક્વેશનને સોલ્વ કરવાનું છે. 2x² + 8x -24 = 0. 2 કોમન કાઢી લ્યો એટલે x² + 4x -12 = 0. 2 પહેલી સાઈડ જશે એટલે 0 થઈ જશે એટલે x² + 4x -12 = 0. 12ના એવા પાર્ટ પાડો કે જેથી સબટ્રેક્શન કરતાં 4 આવે અને મલ્ટિપ્લિકેશન કરતાં 12 આવે. તો 6 2 12, 6 - 2 4. આ એના પાર્ટ પાડ્યા. આ બંનેમાંથી x કોમન કાઢો એટલે x -6, આમાંથી 2 કોમન કાઢો એટલે x -6. x -6 = 0 or x -2 = 0. તો xની વેલ્યુ મને મળી એ x = 6 or x = 2. ફાઇનલ આન્સર. ઓકે, તો આ જે છે એ સોલ્યુશન જે છે એક્સરસાઇઝ 15નું આવી ટાઈપનો સમ પણ એક્ઝામમાં પૂછાય 3 માર્ક્સમાં. ઓકે, તો આ રીતે તમે સમ કેલ્ક્યુલેટ કરી શકો. લેટ્સ ટેક વન મોર એક્ઝામ્પલ. એક આ સમ છે કે જે એક્ઝામમાં પૂછાય છે એ ઇફ p મેટ્રિક્સ આપ્યું છે 3x3 મેટ્રિક્સ છે. પીનો વેલ્યુ જે છે એ અને p p' = I3. then find x and y. ઓકે, હવે આમાં શું છે, આમાં તમે આમાંથી કોઈ પણ તમને કન્ડિશન જે આપી છે આ આપી છે એમાંથી કોઈ પણ બે કન્ડિશન તમે સાયમલ્ટેનિયસ એટ અ ટાઈમ યુઝ કરી શકો. તો p p' = p' આ પણ યુઝ કરી શકો, p' = I3 આ પણ યુઝ કરી શકો અને p p' = I3 આ ત્રણમાંથી કોઈ પણ એક કન્ડિશન જે છે યુઝ થઈ શકે. આપણે એક કન્ડિશન યુઝ કરી અને XY વેલ્યુ ફાઇન્ડ કરી શકાય. p' પહેલાં તો p' = ટ્રાન્સપોઝ એટલે રો કોલમ ઇન્ટરચેન્જ. તો પહેલાં મારે p' ફાઇન્ડ કરવાનું છે. p' ફાઇન્ડ કરવા માટે આ જે રો છે ને મેં કોલમમાં મૂકી દીધી, આ કોલમમાં મૂકી દીધી, આ રોને કોલમમાં મૂકી દીધી અને આ રોને કોલમમાં મૂકી દીધી. એટલે ફાઇનલી જે મને મળ્યું p' P ટ્રાન્સપોઝ. અને I3 એટલે આઇડેન્ટિટી મેટ્રિક્સ. આપણે ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ જ્યારે ભણ્યા ત્યારે આ વસ્તુ કરી હતી. આઇડેન્ટિટી મેટ્રિક્સ દેટ મીન્સ એનો ડાયાગોનલ છે એ 1 હશે, બાકીના એલિમેન્ટ 0 0. એટલે I3ની વેલ્યુ મને આ મળી. ઓકે, હવે આપણે કન્ડિશન લઈએ p p' = I3.
તો પી અને પી ડેશનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો પી મેટ્રિક્સ પહેલાં અને પી ડેશ મેટ્રિક્સ પછી. આ પી છે અને આ છે પી ડેશ. ઓકે, આ બેનું મલ્ટિપ્લિકેશન ઇઝ ઇક્વલ I3 એટલે આ મેટ્રિક્સ I3, આ છે I3. ઓકે, આ બે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ 1 into 1, 2 into 2 4, 2 into 2 4. ઓકે, દેન ફર્સ્ટ રો સેકન્ડ કોલમ 2, 1 into 2 2, 2 into 1 2 અને 2 into -2 -4. પછી ફર્સ્ટ રો થર્ડ કોલમ 1 into x x, 2 into 2 4, 2 into y plus 2y. સેકન્ડ રો ફર્સ્ટ કોલમ 2 into 1 2, 1 into 2 2 and -2 into 2 -4. સેકન્ડ રો સેકન્ડ કોલમ 2 into 2 4, 2 into 1 into 1 1 plus -2 into -2 plus 4. સેકન્ડ રો થર્ડ કોલમ 2 into x 2x, 1 into 2 2 and -2 into y -2y. Then third row first column x into 1 x, 2 into 1 4, 2 into 2 4, y into 2 plus 2y. Third row second column 2 into x 2x, 2 into 1 2 and y into -2 -2y. Then third row third column x into x x square, 2 into 2 4 plus y into y y square is equal I3 તો છે જ એઝ ઇટ ઇઝ. ઓકે, હવે શું કરશું, આ જે અંદર એડિશન જે છે એડિશન બધું કરી લઈશું. ઓકે, એ વસ્તુ મેં નેક્સ્ટ સ્લાઇડમાં લીધી છે. ઓકે, તો એ નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. પી ડેશ તો મેં પહેલાં લીધું જ છે, એનું એડિશન કર્યું બધાનું. ઓકે, એડિશન કર્યા પછી જે આ 9 0 બધાનું જે એડિશન સબટ્રેક્શન થતું હતું આગળ એ બધું કર્યું. ઓકે, આ 3 3નું ફોર્મ છે એ. હવે એમાંથી મને બે ઇક્વેશન મળ્યા છે. એક તો x + 4 + 2y ઇઝ ઇક્વલ 0 એન્ડ 2x + 2 - 2y ઇઝ ઇક્વલ 0. આ બે ઇક્વેશનને હું એલિમિનેશન મેથડ લોપની રીતથી હું સોલ્વ કરું તો મને x અને y મળી જાય. ઓકે, તો એ એક લોપની મેથડ કઈ રીતે સોલ્વ કરવાની એ વસ્તુ જોઈએ. લોપની રીત તમે ગુજરાતીમાં એવું કહેતા હતા. આ રીતે બે એલિમિનેશન મેથડ માટે x + 4 + 2y અને 2x + 2 - 2y. આ બીજું ઇક્વેશન, આ બેને કેન્સલ કરો એટલે અહીંયા વધ્યા x + 2x 3x અને 4 + 2 6 ઇઝ ઇક્વલ 0. 3x ઇઝ ઇક્વલ -6 અને x ઇઝ ઇક્વલ -2. પહેલો આન્સર મળી ગયો. ઓકે, નાઉ x ઇઝ ઇક્વલ -2 આ બેમાંથી કોઈ પણ એક ઇક્વેશનમાં મૂકી દો. મેં પહેલાં ઇક્વેશનમાં મૂકી છે -2 4 + 2y ઇઝ ઇક્વલ 0, -2 + 4 એટલે +2 + 2y ઇઝ ઇક્વલ 0 and y ઇઝ ઇક્વલ -1. Okay, so this one is the whole about the sums. Okay, that I have given the solution for that. Okay, so this is the solution for whole sums. Okay, now next that is next one, exercise 24. See here, a મેટ્રિક્સ આપ્યું છે, એ બી મલ્ટિપ્લિકેશનનો મેટ્રિક્સ આપેલો છે ને એ બી સી 3 મલ્ટિપ્લિકેશનનો આન્સર પણ મને આપેલો છે. એના ઉપરથી મારે બી અને સી, એ મેટ્રિક્સ તો છે, બી અને સી મેટ્રિક્સ ફાઇન્ડ કરવા છે. ઓકે, તો લાઈક દેટ પહેલાં તો બી મેટ્રિક્સ એ બી આપણે કોઈ પણ છે એ બી ઇઝ ઇક્વલ 1 હોય તો બી ઇઝ ઇક્વલ 1/a કરી શકાય. 1/a એટલે બી ઇઝ ઇક્વલ ઇન્વર્સ, બી ઇઝ ઇક્વલ a ઇન્વર્સ. લાઇકવાઇઝ અહીંયા મને એ બી મેટ્રિક્સ આપેલું છે, એ બી મેટ્રિક્સ, તો હું એને આ સાઈડ લઈ જાઉં તો a ઇન્વર્સ ઇન્ટુ 3 1 5 1 થશે. તો એના ઉપરથી મને a ઇન્વર્સ ફાઇન્ડ કરવાનો છે અને એના ઉપરથી મને બી મળશે. તો એ મેટ્રિક્સ મારી પાસે છે જ, તો એનો એ ઇન્વર્સ તો હું ઇઝીલી ફાઇન્ડ કરી શકીશ, રાઈટ. તો એ ઇન્વર્સ ફાઇન્ડ કરવા માટે મારે પહેલાં ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવું પડશે. તો આ એ મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ ક્રોસ મલ્ટિપ્લિકેશન -2 ઇન -0 એટલે -2. પછી આનો એડજોઇન્ટ ફાઇન્ડ કરવો પડશે. એડજોઇન્ટ ફાઇન્ડ કરવા માટે આ બંનેનું ઇન્ટરચેન્જ એટલે -2 1 અને આને માઇનસ સાઇન અપ્લાય કરો. 0ને તો સાઇન અપ્લાય કરવાની જરૂર નથી અને 3ને સાઇન અપ્લાય કરીએ -3.
A inverse is equal 1 upon determinant of A adjoint of A. એડજોઇન્ટ ઓફ એનો આન્સર મને મળ્યો છે આર્યો આ અને ડિટર્મિનન્ટ -2. આ મને એ ઇન્વર્સ મળ્યું. હવે એ ઇન્વર્સ હું આ ઇક્વેશનમાં મૂકી દઈશ. અહીંયા બી ઇઝ ઇક્વલ એ ઇન્વર્સ પહેલાં, એટલે એ ઇન્વર્સનો આન્સર મૂકી દીધો. આ એ ઇન્વર્સ છે અને આ મારી પાસે 3 1 5 1 તો હતા જ. આ બેનું મલ્ટિપ્લિકેશન કરીએ. 1 upon -2 એઝ ઇટ ઇઝ. આનું મલ્ટિપ્લિકેશન ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ -2 × 3 + 0 × 5, -2 × 1 + 0 × 1, -3 × 3 + 1 × 5 and -3 × 1 1 × 1. મલ્ટિપ્લિકેશન કરતાં જે ફાઇનલ આન્સર આવે છે એ -6 -2 -4. આમાં એડિશન સબટ્રેક્શન કરવાનું છે. -4 -2. ઓકે, -2 હું અંદર લઈ જાઉં તો બધા સાથે મલ્ટીપ્લાય થશે તો -6 upon -2 એટલે 3, -4 upon -2 એટલે 2, -2 upon -2 એટલે 1, -2 upon -2 એટલે 1. એટલે બીનો આન્સર મને 3 1 2 1 મળ્યો. આ મને બી મેટ્રિક્સ મળી ગયું. ઓકે, લાઇકવાઇઝ સી મેટ્રિક્સ માટે મારે આ યુઝ કરવું પડશે. ઓકે, તો એ વસ્તુ જે છે એ મેં નેક્સ્ટ સ્લાઇડમાં જોયું છે. ઓકે, સી મેટ્રિક્સ માટે મારી પાસે એ બી સી છે. ઓકે, અને એ બી મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન પણ છે. તો સી ઇઝ ઇક્વલ 1 upon એ બી અને બાજુમાં જે છે એ 0 1 15 -1. ઓકે, અને એ બી ઇન્વર્સ કરી નાખીએ એટલે આ સી ઇઝ ઇક્વલ એ બી ઇન્વર્સ 0 1 15 -1. અને એ બી ઇન્વર્સ ફાઇન કરવાનું છે. અહીંયા એ બી ઇન્વર્સ ફાઇન કરવાનું છે. ઓકે, તો એ બી મારી પાસે આ છે તો એનું ડિટર્મિનન્ટ એ બી ઇન્વર્સ ફાઇન કરવા માટે એ બીનું ડિટર્મિનન્ટ, આ એ બીનું ડિટર્મિનન્ટ 3 -5 -2. એડજોઇન્ટ ઓફ એ બી, તો પહેલાં તો આ બેનું ઇન્ટરચેન્જ એટલે 1 અને 3 અને આ બેને સાઇન અપ્લાય -5 -1. આ બંનેને સાઇન અપ્લાય. એ બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ 1 upon ડિટર્મિનન્ટ ઓફ એ બી અને એડજોઇન્ટ ઓફ એ બી 1 upon -2 અને 1 -1 -5 3. ઓકે, નાવ સી ઇઝ ઇક્વલ એ બી ઇન્વર્સની વેલ્યુ મૂકી દો ત્યાં. આ એ બી ઇન્વર્સ અને 0 1 15 -1 તો હતા જ. આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરો. 1 upon -2 એઝ ઇટ ઇઝ. આનું ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ 1 × 0 -1 × 15, ફર્સ્ટ રો સેકન્ડ કોલમ 1 × 1 1 × 1 -1 × -1, સેકન્ડ રો ફર્સ્ટ કોલમ -5 × 0 3 × 15 એન્ડ સેકન્ડ રો સેકન્ડ કોલમ -5 × 1 3 × -1. અહીંયા થશે એ આ 0 અને -15, આ 1 અને 1 એટલે 2 and -5 × 0 + 45 and -5 × 1 એટલે -5 + -3 એટલે -8 -2 અંદર લઈ જાય એટલે 15 upon 2 -1 -45 upon 2 અને 4. સો ધીસ વન ઇઝ માય ફાઇનલ આન્સર. સી મેટ્રિક્સનો આન્સર મને મળી ગયો. ઓકે, તો આ સી મેટ્રિક્સ છે. Okay, likewise you can you can solve this type of sum also. Okay, so I have given the all difficult type of solutions of this exercise sums. Okay, so thank you very much. In the next video lecture I am going to start the next unit.